શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ રત્નની 205મી પ્રાગટ્ય જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસી સ્વામી શ્રી મહારાજે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન તેમજ આરતી પણ ઉતારી હતી. શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનુભવની વાણી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી જન્મ મરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવે છે. વચનામૃત ગ્રંથનું પ્રાગટ્ય સંવત 1876ના મકસર સુદ ચતુર્થીના શુભ દિને થયું. તેને આજકાલ કરતાં 205 વર્ષ થાય છે. એટલે શ્રી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખ વાણી વચનામૃત 205મી પ્રાગટ્ય જયંતિ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટમાં આજે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસી સ્વામીજી મહારાજે વચનામૃત ગ્રંથની 205મી પ્રાગટ્ય જયંતિએ વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન કરી અને આરતી ઉતારી હતી. પૂજનીય સંતો અને હરિભક્તો પણ આ મહત પર્વે ઉપસ્થિત થયા હતા. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી હરિનામ કાવ્યમાં આ ગ્રંથનો અપાર મહિમા કહ્યો છે. જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે, તો આવો મોક્ષ પ્રદાતા કલ્યાણકારી વચનામૃત ગ્રંથ એનું આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજન અર્ચન આરતી વગેરે અનેક અધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.